રાજા હો કે રંક હો, ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાના પૂતગલ થોડા વખતને માટે માત્ર 3.5 હાથ ભૂમિ માંગનાર છે. કૃપાલ કીધું રાજા હો કે ભલે રંક હો, ગરીબ હો, ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાના પૂતગલ થોડા વખતને માટે માત્ર 3.5 હાથ ભૂમિ માંગનાર છે. રાજા હો કે ગરીબ હો, પણ તું સદાચાર સેવ, કેમ કે થોડા વખત માટેનું જ આયુષ્ય છે. દુરાચાર સેવી અને પછી દુર્ગતિમાં જઈને પડીશ, ત્યાં કરોડો વર્ષો દુઃખ ભોગવવા પડશે અને થોડા વખત માટે માત્ર 3.5 હાથની ભૂમિઓ તને બાળી નાખશે. તું અહીંયા કંઈ શાશ્વત નથી કે જેથી બધાને દુઃખ આપી છીનવી અથવા આ વ્યભિચારમાં વર્તી ને સુખ લેવા જાય નહીં મળે, એના હજારો ગણા તને દુઃખ ભોગવવા પડશે. એટલે થોડા વખત પછી તો મરી જવાનું છે, માટે એનામાં આટલા ટૂંકા સમયમાં તું પાપ કર્મા. રાજા હો કે રંક હો, ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો. એટલે વિવેચનમાં એ જ કહ્યું, થોડી વાર પછી મરી જવાનું છે, માટે સદાચાર સેવજે. મુખ્ય વાત સદાચાર ભણી આવવાની છે. દુરાચારી દુઃખી છે, કૃપાલદેવે લખ્યું, અને સદાચારી સુખી છે. સદાચાર જોઈએ. ગ્રસ્ત છે તો ગ્રસ્તના પ્રમાણેના આચારો જે જ્ઞાનીઓએ નિર્ણિત કર્યા તે પ્રમાણે વર્તવું. મુનિને મુનિના આચાર, બ્રહ્મચારીને બ્રહ્મચારીના આચાર પ્રમાણે, નિયમ પ્રમાણે વર્તવું, એથી બહાર જવું નહીં. તેમ આ વિચાર વિચારી તું સદાચાર ભણી આવજે કે આ કાયાના પૂતગલ, આ શરીર થોડા વખતને માટે જ્યાં છે, પછી માત્ર 3.5 હાથ ભૂમિ માંગનાર છે. બસ એમાંય તને બાળી નાખશે. પણ શું કામ પાપ કરે કે જેના ભવો ભાવ દુઃખ ભોગવવા પડે.